નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન। નરેન્દ્રભાઈ મોદીના તારીખ 11મીના સોમનાથ પ્રવાસના સૂચિત કાર્યક્રમ અંગે સમીક્ષા કરી। દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝુકાવ્યું હતું અને મંદિર પરિસર સહિતના સ્થળોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તારીખ 11મી જાન્યુઆરીના સૂચિત સોમનાથ પ્રવાસ અને વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ તેમજ અન્ય તૈયારીઓની સમીક્ષા કરી હતી। ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભક્તિભાવપૂર્વક ભોળાનાથના દર્શન કર્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સોમનાથ મહાદેવના દર્શન કરી સાથે જ બીલીપત્રો, પુષ્પો સહિતની સામગ્રી અર્પણ કરતા ભોળાનાથને ગંગાજળ અભિષેક કર્યો હતો। દર્શન બાદ નાયબ મુખ્યમંત્રીએ આગામી 10 અને 11 તારીખના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સોમનાથ પ્રવાસ અંગે સ્થળ સમીક્ષા કરતા મંદિર પરિસર, બાણ સ્તંભ, દિગ્વિજય દ્વાર પાસે સરદાર પ્રતિમાથી લઈ હમીરજી સર્કલ, ગુડલક સર્કલ સુધી ચાલીને સ્થળ સમીક્ષા કરી હતી।